માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના અવસાન પ્રસંગે 813માં ઉર્સના શુભ પ્રસંગે અજમેરની દરગાહ ખ્વાજા સાહેબને ચાદર મોકલવાની પરંપરાનું નિર્વહન આ વર્ષે પણ કર્યું. લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુએ પ્રધાનમંત્રીજીના વતી 4 જાન્યુઆરી 2025ના રોજ દરગાહ શરીફમાં ચાદર ચડાવી. શ્રી નરેન્દ્ર મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારથી દર વખતે વાર્ષિક ઉર્સ પ્રસંગે તેમણે દરગાહ ખ્વાજા સાહેબ પર ચાદર અર્પણ કરી છે. આ વર્ષે 11મો પ્રસંગ હતો જ્યારે પ્રધાનમંત્રી આ પવિત્ર પરંપરાનો ભાગ બન્યા. ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર ચાદર ચડાવવી એ ભારતની સમૃદ્ધ આધ્યાત્મિકતાનું પ્રતીક છે. આ વારસો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંવાદિતા અને કરુણાના કાયમી સંદેશ પ્રત્યેના ઊંડા આદરને પ્રતિબિંબિત કરે છે. દરગાહ શરીફ પર ચાદર ચડાવ્યા પછી લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુએ માનનીય પ્રધાનમંત્રીનો સંદેશ વાંચીને સંભળાવ્યો. ગરીબ નવાઝના 813માં ઉર્સ મુબારકના અવસરે વિશ્વભરના તેમના અનુયાયીઓ અને અજમેર શરીફ આવેલા તમામ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ. જુદા જુદા સમયગાળામાં આપણા સંતો, પીરો, ફકીરો ને મહાપુરુષોએ પોતાના કલ્યાણકારી વિચારોથી જનજનને આલોકિત કર્યા છે. આ કડીમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના લોક કલ્યાણ અને માનવતાના સંબંધિત સંદેશાઓએ લોકો પર અમીટ છાપ છોડી છે અને એમના પ્રત્યે વિશ્વભરના લોકો તેમનામાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. સમાજમાં પ્રેમ અને સૌહાર્દને વધારવા માટે સમર્પિત એમનું જીવન અને આદર્શ આપણી પેઢીઓને સશક્ત કરવામાં મોટી ભૂમિકા ભજવશે. એમના વાર્ષિક ઉર્સનો ઉત્સવ લોકોનું પરસ્પર જોડાણ સશક્ત કરવામાં મોટી ભૂમિકા ભજવશે. મને શ્રદ્ધા છે કે આ અવસર લોકોને દેશ અને સમાજના કલ્યાણ માટે હરસંભવ કાર્ય કરવાની પ્રેરણા આપશે. વાર્ષિક ઉર્સના અવસરે દરગાહ શરીફ માટે ચાદર મોકલતા હું ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીને નમન કરું છું અને એમને દેશવાસીઓની પ્રસન્નતા અને સમૃદ્ધિની કામના કરું છું. નરેન્દ્ર મોદી. સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો વાર્ષિક ઉર્સ દર વર્ષે અજમેરમાં યોજાય છે. તે આયોજન કરવામાં આવે છે જ્યાં દેશ અને વિદેશથી લાખો ભક્તો આવે છે. ભારત ઉર્સના આયોજનમાં સરકારનું લઘુમતી બાબતોનું મંત્રાલય અગ્રણી ભૂમિકા ભજવે છે. ઉર્સ દરમિયાન દરગાહ પરિસરમાં અને તેની આસપાસ સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. યાત્રાળુઓના રહેવાની સુવિધાઓ અને તેમની સુરક્ષા માટે પોલીસની વ્યવસ્થા કરવામાં આવે છે. સીસીટીવી કેમેરા, વીજળી, પાણી, પાર્કિંગ વગેરેની વધુ સારી ગોઠવણ સુનિશ્ચિત કરશે. જિલ્લા વહીવટી તંત્ર અને દરગાહ સાથે સંકળાયેલા હિતધારકો સાથે નિયમિત બેઠકો યોજીને સંકલન સ્થાપિત કરે છે. લઘુમતી બાબતોનો મંત્રાલયના સચિવ ડોક્ટર ચંદ્રશેખર કુમાર પ્રધાનમંત્રીજીના ચાદર ચડાવવાના એક દિવસ પહેલા તેમણે દરગાહની મુલાકાત લીધી, વ્યવસ્થા કરી અને વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો. ભાઈચારો, માનવતા અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે જાણીતા સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ઉર્સ ઉજવવાની પરંપરા ઘણી જૂની છે. દરગાહ એ સૂફી સંતોનું દફન સ્થળ છે જ્યાં તેમના અનુયાયીઓ સંતના મૃત્યુ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. સંત ખ્વાજા ગરીબ નવાઝની કબર ધરાવતી દરગાહ 800 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. ઉર્સ એ સૂફી સંતોના અવસાનનો દિવસ છે. તેનો અર્થ આત્માનું સર્વશક્તિમાન ભગવાન સાથે જોડાણ થાય છે અને તે અનુયાયીઓ માટે ઉજવણીનો પ્રસંગ માનવામાં આવે છે જેઓ માને છે કે જ્યારે કોઈ સંત શરીર છોડી દે છે ત્યારે તે તેના ગુરુની નજીક પહોંચે છે, જે એક આનંદદાયક પ્રસંગ છે. ખ્વાજા સાહેબના ઉર્સ દરમિયાન
દેશ વિદેશથી વિવિધ ધર્મોના લાખો શ્રદ્ધાળુઓ અહીંયા અજમેર આવે છે અને દરગાહ પર ચાદર ચડાવે છે. હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ઉજવાતો ઉર્સ ભારતની સાંસ્કૃતિક સંવાદિતા અને પરસ્પર ભાઈચારાનું પ્રતીક છે અને વિવિધતામાં એકતાની આપણી સંસ્કૃતિનું સાક્ષી પણ છે.